જય શ્રી કૃષ્ણ. બધા જ સવારમાં તૈયાર થઈને સજ્જ હતા. રખડવાનું કોને ના ગમે ભાઈ. નીકળી પડ્યા મસ્ત અંબાડા ગામ પાસે દેવ વીરડો છે, જ્યાં સિંહ પાણી પીવા આવે છે ત્યાં જવા. ત્યાં અમારા આમ મોટા પણ દિલથી નાના અંકલ આંટીના ખેલ જોવા જેવા હતા. ઘણી બધી મોજ મસ્તી અને ધમાલ કરીને આવી ગયા જુનાગઢ. સાંજે કર્યું કૃષ્ણ જન્મોત્સવનું ડેકોરેશન. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ જાજો હો દોસ્તો, ભેગા ભેગા. હાલો જલસો કરીએ. દોસ્તો બધાનું એક મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ. બરોબર છે, બપોરના 3 વાગી ગયા છે, જમાઈ ગયું છે, બધું પતી ગયું છે. બરોબર. અને અમારે અત્યારે મેં તમને કાલે કીધું હતું, અમારે 7મ 8મ આવી ગઈ એટલે બધાને ક્યાંક બહાર જવાનું છે. એટલે અત્યારે આપણે ગિરનારનું જંગલ ફોરવા જવાનું છે. એમાંથી એક પ્લેસ છે કંઈક કાશ્મીરી બાપુ એક બોરદેવી છે. મને ખબર નહીં ક્યાં જવાનું છે, મને નથી ખબર. હું તમને બહાર જઈ અને બતાવું કે બધા છે એ મસ્ત રેડી થઈ ગયા છે. અને વરસાદ જો ફૂલ આવે છે. બરોબર છે. એટલે હવે એમાં અમે કેમ નીકળીએ અને માંડ આમ પ્લાન છે ને, આમ ટૂંકમાં પત્તા ચાલુ થયો છે. આમ થોડુંક આમ નાનકડો એક દીવો જલી ગયો ટૂંકમાં આખા ભડકામાં, એમાં આખું પાછું ભડકો થાય છે. એટલે હાલો વાંધો નહીં, ફટાફટ જાય અને આખો તમને આજે ફન વિડીયો બતાવો. અમારે બધાની એકારે મોજનો. હાલ દોસ્તો, કાલ બપોરની જેમ આજ બપોરે પાછા બધા બેસી ગયા છે. અને અમે જો અત્યારે બોરદેવી કે કાશ્મીરી બાપુથી ચાલુ કરીને પાછા ખડિયા ધાર બાજુ પહોંચ્યા છીએ. હવે ક્યાં જાય તમને ફાઇનલ કહું તો બધા આમ કહેવાય ને કે હાલા મારા લગ્નની જેમ રેડી થઈ ગયા. અને મને જોઈ લો છે આમાં એકેય રીતના વરાજા જેવું કંઈ છે ને બાકી. હાલો તો જોઈએ હવે ક્યાં ક્યાં જઈએ અમે, અને ક્યાં ક્યાં જાય ને પછી હું ખાઈશ એ કહી દઈશ. હાલો તમને આજે તો બધા બકરા ભરાવા માંડ્યા છે. બરોબર. અને મોટા બકરા અને મોટી બકરીઓ છે ને એ બધી અલગ ગાડીમાં છે. આ બધા એ બકરાઓના છોકરાઓ છે. બરોબર, ઘેટા બકરા. હાલો તો ભરાઈ ગયા છીએ. અને ક્યાં જવાનું છે જો આ ગાડી જાય ને પાછળ અમને નથી ખબર. હવે તો બીજી ગાડી હાલો એની પાછળ જવાનું હોય. અમને ખબર નથી ક્યાં જવાનું હોય. વિચિત્ર જ કંઈક નવું છે જગ્યા. હાલો જઈ અને બતાવું તમને. દોસ્તો બે બાજુ મસ્ત વનરાય છે અને અમે મસ્ત વચ્ચે હાઈલા જઈએ છીએ. અને ટાઢો પોર છે એટલે અમે તો એસીમાં બેઠા એટલે ટાઢો પોર જ લાગે. અને બાકી મસ્ત વાદળ છે એટલે આમ તડકો છે નહીં અને જલસા છે. હાલો હાઈલા જાય અને જોઈએ ક્યાં જવાનું છે. અમે આમ બાય ધ વે એ કહી દઉં કે અમે છે ને 1લા નંબરની ગાડી આવી ગયા છીએ. અમે ફોલો કરવાના હતા પણ હવે કોક અમને ફોલો કરે એટલે અમે લઈ જાઉં ત્યાં બધા આવશે એવું લાગે છે. હવે હાલો જાય. દોસ્તો આપણે આવ્યા છીએ અંબાડા. બરોબર છે. અને આ જો 2 ગાડી આપણી આગળ થઈ ગઈ અત્યારે. પણ બહુ મસ્ત આમ ઓફ રોડિંગે કરી લીધું, રોડિંગે કરી લીધું, બધું કરી લીધું. આજુબાજુ તો વનરાય છે જ મેં કીધું એમ. એટલે હાલો જાય અને ત્યાં શું છે એ જગ્યાનું. બહુ મસ્ત જગ્યા છે એવું કીધું છે ગુંજનભાઈ. એટલે હાલો જોઈએ આપણે કેવું છે. દોસ્તો લિટરલી જોઈ લ્યો, અમે તમને કીધું ને ઓફ રોડિંગ એટલે અમે કઈ રીતનું ઓફ રોડિંગ કરીએ છીએ, કયા હદનું જોવો તમે. છે ને જોરદાર. આમ મોરો જાય તો છીએ. હવે ક્યાંય અટકીએ નહીં તો સારું. બરોબર. અને અમે જઈએ છીએ અંબાડા ગામનું એક જગ્યા છે, ત્યાં જઈએ છીએ. બરોબર. તો હાલો હવે પહોંચી જાય ને બતાવું કેવું છે ત્યાં. દોસ્તો રસ્તો જોજો તમે, આખું પાણી છે. બરોબર. અને આમાં જવા દઈએ છીએ આપણે. હા ચાલો જો મસ્ત આપણે જો આ કેવું ઓફ રોડિંગ છે ભાઈ, કેવું. દોસ્તો બધાય પહોંચી ગયા છે. જો આશ્રમ મંદિર છે કયો ઈ. બરોબર. મસ્ત જંગલની વચ્ચે આખું છે. હાલો દર્શન વર્શન કરીએ અને પછી કંઈક ફન કરીએ. દોસ્તો ઝેનાનો ફ્રેન્ડ આપણને મળી ગયો છે. બરોબર. તો આપણે પહોંચી ગયા છીએ દેવ વીરડે. બરોબર. અને અહીંયા છે ને સિંહ હાલતા ટૂંકમાં પાણી પીવા આવતા હોય. આપણે એના માટે વેઇટ કરીએ થાય, કાંઈ આપણને મળવા આવે કાં આપણે સ્પેશિયલ જાય થાય. બરોબર. ને જો આ બધાય અહીંયા ખાલી દેવ વીરડો જોવાને ભગવાનના દર્શન કરવા કંકુ કરીને આવ્યા હતા. જો અહીંયા કંકુ એટલે અહીંયા જ કંકુ. અહીંયા દેખાતો એટલે એ તો નહીં જ દેખાતું. આ મોઢે કંકુ કરીને આવી છે જો, હે ને. જો ઢાક દીધું. દોસ્તો જો અહીંયા બોર્ડ મારેલું છે એટલે બને ને તો જ્યાં મેં વાંચી લીધું. હું તમને કહી દઉં કે પ્લાસ્ટિક અથવા તો બીજો કોઈ કચરો ના કરીએ અને આપણે વન્યજીવીઓ શાંતિથી રહી શકે અને પ્રકૃતિને માણી શકે. આપણે પોતે નહીં એટલે એનું ઘર ને આપણી માટે પ્રકૃતિ. એટલે એના માટે કચરો ના કરવો બને તો. અને આ છે ને એવી જગ્યા છે કે જ્યાં મંજૂરી વગર છે ને એ અલાઉડ નથી રાત્રિ રોકાણ. એટલે આપણે છે ને પૂર્વ મંજૂરી લેવી પડે જંગલ વિભાગની. એટલે આ રીતનું જો અહીંયા બોર્ડ છે. અને મસ્ત જો આપણે ગાડીઓ આવીને બધા જલસા કરે છે. દોસ્તો અમારે આવું થતું હોય જંગલમાં. અને જો અહીંયા ફોટોગ્રાફી હાલે છે. બે ધરાર જો આનું કરાવડાવ્યું ને એટલે હવે નહીં કરાવે. જો તો
જોઈએ હાલો જી આપણે આ તારીની ધરાર બધે અપાવડાવે છો એક હારે બધી લઈ જ લેવી હો પણ એને હાટ તારીની દોસ્તો બધાય જો રીલ નું પ્લાનિંગ કરે છે અને આ રીલ છે એ તમને જોવા મળશે ved.r.m.તારપરા ઇન્સ્ટાગ્રામ ઉપર, એટલે ફટાફટ ફોલો કરી દો. અને આમાં બધા જો અંકલ આંટી ને બધા આવવાના છે આ રીલમાં. બહુ મસ્ત છે, જોતા આવો. પાછા જુનાગઢ જાય છે બરોબર. જુનાગઢ જઈને મળું. દોસ્તો કાલે હવે છે ને બા ઘરે આવ્યા હતા ને એ છે ને ફોન ભૂલી ગયા હતા બરોબર. તો આપણે જો અત્યારે આપણા ટૂંકમાં જૂના ઘરે છે ને ત્યાં ફોન દેવા આવ્યા છીએ. હલો, મારું જૂનું ઘર છે ને તમને બહારથી બતાવું કેવું છે. અંદર તો કોક રહેવા આવી ગયું ટૂંકમાં હવે, એટલે એને ખરીદી લીધું હતું કે કોકના ઘરમાં જ ન જવાય. હાલો હવે તો આપણું પણ આમ કોકનું ઘર બતાવું. જો દોસ્તો આ હતી અમારા ફ્લેટની બાલ્કની. જો આ બારી છે ને આ અમારા ઘરની. અહીંયા આ બારી છે ને યશભાઈના ઘરની. યશભાઈ એટલે ઓલો જે મેં કીધું હતું આઈઆઈટી વાળોને જે અત્યારે ગૂગલમાં જોબ કરે ને આપણે એને ભેગા રમવા ગયા હતા એ. એટલે આવી રીતના અમારું ઘર સામસામે હતું. અમે અહીંયા ક્રિકેટ રમતા. જો આની 4 લાદી સુધી અમારું સ્ટમ્પ હતું. ઓહો હો ભાઈ, બહુ બધું યાદ આવે છે યાર, સિરિયસલી. અવડી મોટી જો લોબી હતી અમારા ઘરની. અને આ અમારા ઘરનું એન્ટ્રન્સ જો આવી રીતે 205. અને તમને હવે ફઈનું ઘર બતાવી દઉં. બા જ્યાં રહે છે અત્યારે ફઈનું ઘર છે ત્યાં છે આ 201. જો આ જે ઝાડી છે ને આ કોફી, એટલે આટલું હતું ટૂંકમાં એનું ઘર અહીંયા અને અમારું ઘર વાં. આ રીતનું હતું. હાલો ત્યારે હવે જાય. દોસ્તો અમે જે ઘરે જમવા ગયા હતા ને મામાના ઘરે, ત્યાં સોફા ઉપર આ પિછોરીઓ બેઠું હતું. અને એ મને હાથમાં જે અંગૂઠામાં જે કઈડી ગયું ને ભાઈ, આમ એકારે સોયમાં મેં અંગૂઠો આમ ખૂંચડી દીધો ને એ રીતનું કઈડી ગયું. એકારે 10 ઇન્જેક્શન માર્યા અને એટલું બળતું હતું. અને ઉપર આઈસ પેક લગાડ્યું ને ત્યારે છે કે ધીમે ધીમે શાંત થયું. અને જેવું આઈસ પેક દૂર લઉં ને એટલે એ પાછું એટલું જ ઇન્ટેન્સ બળવા માંડતું હતું ને ઘડીક તો આમ કહેવાય ને ઠેકડા મરાવી દીધા. અવડુંક નાનકડું જીવ છે પણ ગજબ કર્યું મને ભાઈ, જબરું. દોસ્તો કાલે આઠમ છે બરોબર, એટલે કાનાની માટે આપણે છે ને પારણિયું છે એ અત્યારે મસ્ત આ બધી બહેનોએ બનાવ્યું છે બરોબર છે. અને આ બેન કાલ રાધા બનવાના છે. અને બધાય જો અત્યારે પ્લાનિંગ કરે છે કાલનું, કાલ ક્યાં જવું એમ. આજ તો જો મેં તમને કીધું હતું ને હાચમ જતા આવ્યો, એમ ખાલી પ્લાનિંગ જ ન થયું એમ. એટલે કાલે એમ ક્યાંક થઈ જાય કે છે બધા. જો માધવપુરનું કે બધા, પણ સવારે છે ને સાચી ખબર પડશે ક્યાં જવાનું હે. ક્યાં માધવ થાય, માધવ અહીંયા આવશે પૂર ખબર નહીં બરોબર. એટલે જોઈએ આપણે કોઈ ઉઠવામાં છે ને સૌથી પહેલી આજ નહીં ઉઠે. હું લખી લ્યો લાલ. હા ન સંભળાય નહીં તો ક્યાં જાવ તમે. કાંઈ નહીં. જો તો કાલ કૃષ્ણ જન્મોત્સવ થવાનો છે બરોબર, એટલે એનું તમે બધા જોહો કોણ કેવું ડ્રેસઅપ કરે છે બરોબર. ચાલો ત્યારે હવે જો બધા બેઠા છે તો ઘડીક બેસીએ બધા ભેગા. તો આજની સભા છે ને વહેલી બરખાસ્ત થઈ રહી છે, કેમ કે જો કે વહેલી એટલે 11:15 થઈ ગયા છે, પણ આ વહેલું જ કહેવાય સાતમ આઠમ પ્રમાણે બરોબર. કાંઈ વાંધો નહીં. હાલો બધાને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. દોસ્તો આપણી મેં તમને કીધું ને કે બહુ રાડું પાડી આપણે પિકલ બોલમાં, એટલે ગળવાની દહીં નાખી છે આપણે. એટલે જો ફરજિયાત આવું મને પીવડાવવામાં આવી રહ્યું છે. આજે હળદર ને ભેગું પાણી લઈ લીધું, કેમ કે ખાલી હળદર તો હું નહીં ભેગું, હળદરવાળું દૂધ તો હાવું નહીં. એટલે મને જરાય ન ભાવે સાચું કહું તો એ ટ્રાય. હાલો પી જાય ટ્રાય તો હું. બહુ ખરાબ હતી યાર.
દોસ્તો અત્યારે ફટાફટ એડિટિંગ કરવા બેસી જાય, કેમ કે હું એડવાન્સ એક વિડીયોનું એડિટિંગ રાખું છું અત્યારે. ટૂંકમાં એક અપલોડેડ ઓલરેડી હોય તો એક અપલોડ કરી દઉં છું વધારાનો, કેમ કે પછી કેવું થાય કે હમણાં 2-3 દી ફરવાનું છે અને આવીને બીજા દિવસે આવીને જો રાતના બહુ થાક હોય અને એડિટિંગ થાય એમ ન હોય તો હું એક પડ્યો હોય તો આમ કહેવાય ને કે મગજથી શાંતિ રહે એમ. પણ ટૂંકમાં કેવું કે સ્ટ્રીક તો બ્રેક કરવી જ નથી, ગમે એ થાય એમ. ડેડિકેશન એટલે ડેડિકેશન. તમ તારું તાવ આવતો હશે, માથું દુખતું હશે તો એડિટ તો કરીશ જ એકવાર એમ. એટલે હાલો કાંઈ વાંધો નહીં, ફટાફટ એડિટ કરી અને પછી સૂઈ જાય. કાલે લગભગ માધવપુરનો પ્લાન છે, પણ અમારે બધાય છે ને કહેવાય ને કે કેના જેવા ઠરેલા, આમ ઠરેલા શું હોય ખબર નહીં, ટૂંકમાં અમારે બધા આમ ટૂંકમાં છે ને ઢીલા ઢીલા છે એમ. ટૂંકમાં ઉઠે તૈયાર થાય, ઉઠી જાય તો તૈયાર થાય એવું એમ. એટલે કાંઈ વાંધો નહીં, બરાબર. જોઈએ કાલે કેવો રહે દિવસ, બરાબર. કાંઈક તો જવાનું થાય અથવા તો ફન તો થશે જ, એ વાતની ગેરંટી. ક્યાંય જાય કે ન જાય, બરાબર. તો મળશું કાલના વ્લોગ સાથે. પહેલાં તો આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર કરતા જાઓ પ્લીઝ. બધાય એક સબસ્ક્રાઈબર વધારો, ચાલો પ્લીઝ પ્લીઝ, મારા માટે પ્લીઝ, બરાબર છે. મળશું કાલે, ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો ને ખાધા પીતા રહેજો. મળીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી.